લગ્ન પ્રસંગ એ વ્યક્તિના જીવનનો સૌથી મહત્વનો પ્રસંગ હોય છે. આ વેળાએ કોઈ પણ નાના મોટા કામને પડતા મૂકી દેવામાં આવે છે. પરંતુ મોરબીની એક કોલેજમાં લગ્નના જોડાવમાં એક વિદ્યાર્થીની પરીક્ષા આપવા આવી ત્યારે સૌ કોઈ તેને જોતા જ રહી ગયા. એમકોમની પરીક્ષા આપી રહેલી ખુશાલીએ લગ્નના જોડામાં પણ પરીક્ષા આપીને શિક્ષણ કેટલું મહત્વનું છે તેનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મારું નામ ચાવડા ખુશાલી છે. હું આજે મારા લગ્નનું આજે મુહૂર્ત હતું 10:30 વાગ્યાનું અને સગાઈ 8 વાગ્યાનું હતું. તો 10:30 વાગ્યાની પરીક્ષાનો ટાઈમ નીકળ્યો અને પરીક્ષા પહેલાં 4 તારીખે આવી, પછી 15 તારીખે આવી, પછી 25 તારીખે આવી. 25 તારીખે મારો માંડવો હતો અને માંડવામાં તો મેં ગમે એ રીતના એડજસ્ટ કરીને વાંચી લીધું હતું. પણ આજનો દિવસ છે ને એકદમ એન્ટિક છે, કારણ કે હું આજે સગાઈ કરી, સગાઈ પછી તરત જ અડધી કલાક વાંચવા બેઠી, અડધી કલાક વાંચીને પછી હું એક્ઝામ દેવા આવી છું. પણ મારા ઘરમાંથી, કોલેજમાંથી બધી રીતે સપોર્ટ છે ને મને આવડે છે તો હું કરી શકીશ એટલો વિશ્વાસ છે, એટલે હું અહીંયા આવી છું આજે પરીક્ષા દેવા. આજે એકદમ પ્રાઉડ થાય છે કે મારા લીધે મારા ફેમિલીનું નામ આવશે, કોલેજનું નામ આવશે, ગમે ત્યારે મારી સાથે ઊભા હોય છે એ બધા પર્સનનું નામ આવશે. મજા આવે છે. શિક્ષણ માટે એટલી ધગશ બતાવનારી આ યુવતીને સલામ. પણ પ્રશાસનને પણ સમજવાની જરૂર છે કે પરીક્ષાની તારીખો વારંવાર બદલી તમે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને કેટલી મુશ્કેલીમાં મૂકો છો.